હેલો મિત્રો, બધાને જય શ્રી રામ અને જય માતાજી। આપણે આજે આવી ગયા છે વરુડી માતાજીના મંદિરે। તો આપણે હવે અંદર માતાજીના દર્શન કરી લઈએ। અમે દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લેજો। તમારે જો અહીંયા આવવું હોય તો મસ્ત સ્થાન છે, તો કોક વાર તમે પણ આવજો। અમારે તો ગામથી નજીક થાય એટલે અમે હાલીને આવ્યા હતા। જોઈ શકો છો, બહુ સરસ જગ્યા છે, બહુ વિશાળ વડલા છે, બધી ગોર ચાયા અને બધું છે। આપણે નીચે બીજું મંદિર પણ છે, ત્યાં મેન માતાજી આવેલા હતા દરિયામાંથી હાલે ચડીને। આ જોઈ શકો છો, નીચેનો સીન છે, બધી કોર વડલાઓ આવેલા છે। હવે આપણે નીચે માતાજીના મંદિરે જવાનું છે। આ અહીંયા જૂની ગુફા, પેલાની ગુફા છે। પેલા અહીંયા ખાલી માતાજીની મૂર્તિ હતી। અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, જોઈ શકો છો। આ નીચેથી કાકા બહુ મસ્ત દેખાય છે। આ જગ્યા ખૂબ સરસ છે, તો તમે પણ આવજો। આ નીચેનું મંદિર છે। અહીંથી આપણે થોડાક બાજુમાં છે એક વીવડો આવેલો છે, ત્યાં દરિયો છે બાજુમાં, એનું પાણી ખારું છે અને આ વીવડામાં મીઠું પાણી છે। જોઈ શકો છો, તમને અમે વીવડો બતાડીએ। ખાલી થોડીક જગ્યા છે, 2 જણા એક આવી શકે ને એક જાવી શકે। બહુ ધ્યાન રાખવી પડે ને ઊંડો છે બહુ। આપણે નીચે માતાજીના પણ દર્શન કરી લીધા છે અને આપણે પછી બહાર આવી ગયા। જોઈ શકો છો, દરિયાનો વ્યૂ પણ કાંક આવો છે। બધા અત્યારે દરિયામાં નાય જોઈ શકો છો। હું પણ નાવા ગયેલો છે, 3 બતાય છે, એમાં હું પણ એક છે। હું પણ નાવશું। પછી આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે। ત્યાંથી 2 કિલોમીટર જેટલું હનુમાન દાદાનું મંદિર થાય ને આપણે આવી ગયા છે। અત્યારે તો રસ્તો બની ગયો એટલે બાઇક અને બધું હાલે, પણ આપણે તો હાલીને આવ્યા છે ને આ બધા બાળકો રમે છે। આજે શનિવાર છે એટલે બધા બાળકો આવેલા છે, જોઈ શકો છો। અત્યારે બધાને જમાડે, શનિવાર હોય એટલે। આપણે પાણી પી લીધું। જો જય હઠીલા હનુમાન દાદા। અત્યારે બહુ મંદિર સારું બનાવી નાખ્યું છે। પેલા કરતા અત્યારે તો સારું બનાવી નાખ્યું છે મંદિર। પેલા તો ખાલી મઢી જ હતી। તો અમને હવે સપોર્ટ કરતા રહ્યો તમે। તમારો સપોર્ટ એવા અમારા વિડીયા મેકતા રહેશું। અમને 1000 સબસ્ક્રાઈબ કાયકામાં કમ્પ્લીટ કરાવો। સબસ્ક્રાઈબ કરો। બાય બાય।